ચોટીલા સબ ડિવિઝન હેઠળ થાનઘાટ અને મૂળી તાલુકાના કોલસા પ્રભાવિત વિસ્તારોમાં અગાઉ મોટા પાયે ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા કાર્યવાહી થતાં ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થયો છે। ચોટીલા સબ ડિવિઝન હેઠળના ખાસ કરી જામવાડી, ભડુલો, ભેટ, અંસરુદ્રાળી, ધોળિયા, ગુંગળિયાળા, શેખરડી, ગઢડા, સોનગઢ, ખારો વિસ્તાર, વેલાડા, ખાખરડા, રાવરાણી, રાણીપાટ, ઉમરડા, વગડિયા, ખંપાળિયા સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરવામાં આવતું હોવાનું આજથી 1.5 વર્ષ અગાઉ ધરવામાં આવેલા વિવિધ આકસ્મિક તપાસો, દરોડા અને રેડ દરમિયાન ધ્યાને આવેલા હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામે ચોટીલા સબ ડિવિઝન તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સતત સુનિયોજિત અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા વિવિધ તબક્કે ગેરકાયદેસર કોલસાનું કુવાઓ બંધ કરવામાં આવ્યા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ અને મોનિટરિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને જે પણ ચાલુ છે રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી બજાવે છે। ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ કરી શરૂ ન થાય તેમજ કુદરતી સંસાધનોનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે માટે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિયમિત હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં કરવામાં આવેલા ડ્રોન સર્વેક્ષણ અને તેના ફૂટેજ અભ્યાસથી સ્પષ્ટપણે સામે આવ્યું છે કે અગાઉ ગેરકાયદેસર કોલસા ખનન માટે જાણીતા રહેલા વિસ્તારોમાં હાલમાં કોઈ પણ પ્રકારની ખનન પ્રવૃત્તિ ચાલી રહી નથી। ડ્રોન સર્વેલન્સના ફૂટેજમાં અગાઉ ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા સ્થળો અને કુવાઓમાં બિનકાર્યરત હાલતમાં જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે ચોટીલા સબ ડિવિઝન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અત્યંત અસરકારક સાબિત થઈ છે। ડ્રોન ફૂટેજના આધારે સ્પષ્ટપણે કહી શકાય છે કે થાનગઢ અને મૂળી તાલુકાના કોલસા પ્રભાવિત વિસ્તારોમાં અગાઉ મોટા પાયે ચાલતી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ હાલની તારીખે સંપૂર્ણપણે બંધ છે અને કોઈપણ સ્થળે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કાર્યરત હોવાનું જણાતું નથી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।